આ બેને લઈને આવ્યો હોય ને એટલે ભાઈ કાંઈક ને કાંઈક તો થાય જ આપણી આઈસ કાંઈ નથી થયું. હેલિકોપ્ટર આવી ગયો ભાઈ રેસ્ક્યુ. જો કોક ફસાણું લાગે છે. બોલો જેટસ્કી વાળો ફસાણો ઈ તમે બુન એમાં જ છે. પવનનું ઈ ફગવાઈ જાય છે જો એટલો પવન છે. અને તમે જો અહીંયા તમને ના પાડી છે બા બધી સ્વિમિંગ નોટ એડવાઇસ. તમે સર્ફિંગ કરી શકો પણ તમને કાંઈ થાય તો અહીંયા આવીને તમે સીધો ઇમરજન્સી અહીંયા છે સર્ફ રેસ્ક્યુ એમાંથી ફોન કરીને જો અહીંથી તમે ડાયરેક્ટ વાત કરી શકો. અહીં કેમેરો હોય છે જો સ્કેન કરીને તમે બધી વસ્તુ કરી શકો. કોલ 000 કરી શકો. અને બીચનો નામ આપો એટલે સીધા લોકો અહીંયા જ આવી જાય રેસ્ક્યુ કરવા હાટું. એને ખબર પડી જાય કે તમે આ બીચ નંબર ઉપર છો. આ બીચ નંબર છે અહીંનો. આપણે ઇન્ડિયામાં ખબર કોઈને ભયા ગયા હોય તો ભાઈ એના શ્રદ્ધાંજલિમાં બધા બાકડાને એવું ગિફ્ટ કરે તો અહીંયા પોલ મારી દે. ના જ એની ઉપર કોઈ બેહી શકે કે ના કાંઈ થઈ શકે. ખાલી જોવા મળે તમને કે અધર હર્ટ્સ આર મિસિંગ યુ. તો જો તમને બતાવો આગળ ક્લિફ કોને કહેવાય અને રોક્સ તો તમને ખબર છે પથ્થર હોય એટલે ઉપરથી નીચે દડી દડીને આવે એટલે એ લોકોએ ના પાડી હોય કે ભાઈ નાવું નહીં એમ ખતરો રહે. તમને ક્લિફે બતાવી દો ક્લિફ કોને કહેવાય નહીં. જો ભાઈ આને કહેવાય ક્લિફ બરોબર. આ પથ્થર છે એ જ હોય ને એ તૂટી જાય એટલે અહીંયા આમ ખૂણા ઉપર નહીં ઊભું રહેવાનું ભાઈ. ના પાડી દીધી.